રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિજીની મૂર્તિઓ બનાવે છે। સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના છાણમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે। ધ્રુપલબેન નામની યુવતી છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે। તેઓ 9 ઇંચની મૂર્તિ બનાવે છે। જો કે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે, પરંતુ મૂર્તિને સુકાવવામાં 15 દિવસ જેવો સમય નીકળી જાય છે। ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે। ગાય માતા હંમેશા પવિત્ર માતા તરીકે ગણાય છે, તો ગાયના ગોબરમાંથી જે ગણપતિ બાપા બનતા હોય તેનું આપણે સ્થાપન કરવું જોઈએ। એ અત્યારે સંસ્કૃતિમાં ગણાય છે। એક મૂર્તિ બનાવવામાં 15-20 મિનિટ જેવો સમય લાગે છે, પણ એને સુકવવામાં 10-15 દિવસ લાગે છે। અને જે કલર દેખાય છે એ વોટર કલર છે, એટલે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે અને પવિત્ર મૂર્તિ છે। તો આવી રીતે બને એટલું આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ એ જ હેતુ છે। મુંબઈના લાલબાગચા રાજાની પહેલી ઝલક જોવા મળી। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાનો લુક એકદમ અનોખો છે। ગણેશ ચતુર્થીના પહેલા દિવસે દેશભરમાંથી લોકો લાલબાગકા રાજાના દર્શન કરવા લાંબી કતાર લગાવે છે। મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિનું એક ભવ્ય મંદિર છે, જેને લાલબાગચા રાજા તરીકે ઓળખાય છે। ગણેશ ચતુર્થીના શુભ અવસર પર હવે લાલબાગચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે। લાલબાગચા રાજાની એક ઝલક મેળવવા માટે લાખો લોકો કતારમાં ઊભા રહ્યા હતા। ગણેશ મહોત્સવ દરમિયાન મુંબઈના લાલબાગચા રાજાની સૌથી વધુ ચર્ચા રહે છે। આજે ગણેશ ચતુર્થી છે, ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી। જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા સપડા ગામ નજીક માન્યતા અનુસાર સ્વયંભૂ સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે। સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે અનેક લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે પદયાત્રા કરીને પહોંચે છે, ત્યારે આજે વહેલી સવારથી લોકો પહોંચ્યા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ